નમસ્કાર, હું રમેશ દળવી. તમે જોઈ રહ્યા છો ઇમ્પેક્ટ ન્યૂઝ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર જિલ્લા ગ્રામ્ય તેમજ કાલાવડ પ્રખંડ દ્વારા કાલાવડ સરદાર પટેલ ચોક ખાતે આતંકવાદીનું પૂતળું સળગાવી આતંકવાદ હાય હાય નારા સાથે વિરોધ પ્રદર્શન. તારીખ 9/6/2024ના રોજ જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુ પર આતંકવાદીઓ દ્વારા બસને ટાર્ગેટ કરી શ્રદ્ધાળુ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવે, જેમાં 10 શ્રદ્ધાળુઓને મોત નીપજ્યા હતા અને 33ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હતા. જેના વિરોધમાં જામનગર જિલ્લાના કાલાવડના સરદાર પટેલ ચોક ખાતે તારીખ 12/6/2024ને બુધવારના રોજ સાંજે 5 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર જિલ્લા ગ્રામ્ય તેમજ કાલાવડ પ્રખંડ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ સંબોધીને કાલાવડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવે તેમજ કાલાવડ સરદાર ચોક પાસે આતંકવાદીના પૂતળાને સળગાવી આતંકવાદના હાય હાયના સૂત્રોચ્ચાર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ, જેમાં જામનગર જિલ્લા ગ્રામ્ય અને કાલાવડ પ્રખંડના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા.